વડનગરી આરોગ્યમનો એપિસોડ આજે ડાયાબિટીસ પર ડોક્ટર સન્હાના ભાગ 3 સાથે પ્રસારિત થઈ રહ્યો છે। બધાને આ એપિસોડ જોવા અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા, લાઇક કરવા અને શેર કરવા વિનંતી છે। આના જેવા વધુ એપિસોડ દર રવિવારે સવારે 10 વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવશે, તો કૃપા કરીને વડનગરી આરોગ્યમ કાર્યક્રમ જોવા માટે આ તકનો ઉપયોગ કરો। નમસ્કાર દર્શક મિત્રો, વડનગરી આરોગ્યમાં એ ત્રીજી શ્રૃંખલા ચાલી રહી છે। ડાયાબિટીઝમાં જે બે શ્રૃંખલા આપણે કરી, થોડી થોડી જાણકારી આપી। એમ તો ડાયાબિટીઝ बहुत बड़ा सागर છે, એમાં से થોડી થોડી જે કામની વસ્તુઓ છે, કામની બાબતો છે, તમને બતાવવામાં આવ્યો છે। એમાં સૌથી પહેલાં બતાવ્યો તો તમને સ્ક્રીનિંગ કેના કેના કરાવવાનું, હવે ફિર से बताई દઉં છું। સ્ક્રીનિંગ માટે ડાયાબિટીસના કેના કેના ભાગ લેવી, તેમાં સૌથી પહેલાં તો બાર બાર પેશાબ લાગવાની, બાર બાર ભૂખ લાગવાની, છતાં પણ કમજોરી લાગવાના, બાર બાર વજન ઘટવાનું, બાર બાર પેશાબમાં ઇન્ફેક્શન લાગવાનું, સફેદ સ્ત્રીઓમાં સફેદ પાણીની માત્રા વધારે વધી જાય, યા ચામડી રોગમાં બાર બાર ખંજવાળ આવે, યા ચામડી રોગ હોય તેવા દર્દીઓને, યા बिना કોઈ કારણ વગરના વજન ઘટતા જતું હોય, અશક્તિ લાગતી હોય તેવા દર્દીઓને ભાગ લેવી જોઈએ। બીજી વખત તમને બીજી શ્રૃંખલા બતાવ્યો કે અગર તમે સ્ક્રીનિંગ કરાવતા હોય તો अपना ભૂખા પેટે શુગરના રિપોર્ટ કરાવીએ, जम्या पछीना शुगरना रिपोर्ट कराइए, और एक HbA1c 3 महीना ने एवरेज एक टर्म करावता होइए। तो भूखा पेट शुगर की मात्रा अगर 110-125 ની વચ્ચે હોય, जम्या पछीना शुगरनी मात्रा 140-199 ની વચ્ચે હોય, और 3 મહિનાને एवरेज शुगर HbA1c ની मात्रा 6 से 6.5 ની વચ્ચે હોય, તેના મોટા ભાગે અમે લોકો પ્રી ડાયાબિટીસ કહીએ। તો પ્રી ડાયાબિટીસમાં જે રીતે કહ્યું તમે થેરાપ્યુટિક લાઇફસ્ટાઇલ ચેન્जेस એટલે આન પાન ખાન વિહાર વિચાર વ્યવહાર એ રીતેના તમને કંટ્રોલ કરવા છે, તમારે ડાયાબિટીસ અટકતું થઈ જાય। તમારે બધું તમે થોડા सा ડાયટમાં કંટ્રોલ કરો, થોડા વેટ રિડક્શન કરો, થોડા એક્સરસાઇઝ કરો, થોડા બેઠારું જીવનને તમે ચાલતા ફિરતા કરો, તેવી કરવાથી તમારે ડાયાબિટીસની પ્રી ડાયાબિટીસે તમે અટકી શકો છો। એ सबसे તમારે માટે ગોલ્ડન પીરિયડ છે। એ ટાઈમ પર અગર તમારી જાણકારી ખબર પડી જાય આપણે ડાયાબિટીસની પ્રી ડાયાબિટીસની બાબતમાં તો ઘણું સારું। લેકિન બધાના સદનસીબે એવું નથી હોતા। અમુકને ડાયાબિટીસ થઈ ગયા હોય, માન લો કે ભૂખા પેટના શુગરના રિપોર્ટ 126 से વધારે આવે, જમ્યા પછીના 199 से વધારે આવે, HbA1c 3 મહિનાને એવરેજ શુગર 6.5 से ऊपर આવે। તે ત્રણ વસ્તુ આવી જાય તો સમજી જવાનું કે ડાયાબિટીસ આપણે આવી ગયું છે। તો જैसे આપણે કોઈને બતાવીએ કે તમને ડાયાબિટીસની લક્ષણો આવી ગઈ છે, ડાયાબિટીસ છે તમને, રિપોર્ટમાં પણ એવું આવે છે, તેમાં ઘણા બધા લોકો રિવોલ્ટ કરે કે ના મને તો કોઈ કમજોરી નથી, મને કોઈ શારીરિક ખામી નથી દેખાતો, એ ડાયાબિટીસનો રિપોર્ટ ખોટો છે। સમજો અમુક વાર અમારે એ રીતેના પ્રત્યાઘાતો મળતા હોય છે દર્દીઓની। તેમાં અમે કહીએ કે અમુકના કમ ઉંમરમાં જે દર્દીઓને ડાયાબિટીસની નિદાન થાય, તેમાં સ્વાભાવિક છે કે શરીરની અંદર બીજા પરિબળો પણ કામ કરતા હોય, જેના એન્ડ્રોજન છે, માનસિક શક્તિ છે, એના કારણે એ ડાયાબિટીસના લક્ષણો દબેલું હોય છે। તે મતલબ એ નથી કે ડાયાબિટીસ તમને નથી। હા, તમને નહીં લાગતું હોય કે ડાયાબિટીસ નથી, ડાયાબિટીસ ડૉક્ટરની સલાહ મારે અત્યારે નથી લેવી, તો એટલી તમે કરી શકો કે પ્રી ડાયાબિટીસમાં જે રીતે અમે થેરાપ્યુટિક લાઇફસ્ટાઇલ ચેન્जेस બાબતમાં કહીએ એ તમે થોડા કરી શકો, और તમે 1 મહિના પછી પાછો ફરીથી રિપોર્ટ કરાવી શકો છો। લેકિન અગર 1 મહિના 2 મહિના 3 મહિના લગાતાર રિપોર્ટો તમારે ડાયાબિટીસના ભૂખા પેટે વધારે આવતા હોય, જમ્યા પછીના તમને વધારે આવતા હોય, 3 મહિનાને એવરેજ શુગર તમને વધારે આવતા હોય, લક્ષણ ન હોય છતાં પણ ડૉક્ટરની સલાહ લેવાની, ડૉક્ટરને કહેવા પ્રમાણે તમારે જે દવા ચાલુ કરવાની હોય તેમાં આપણે ચાલુ કરતા હોઈએ છીએ। અમુક લક્ષણો છે ડાયાબિટીસની શરૂઆતી લક્ષણોમાં અમે લોકો મેટફોર્મિન કરીને એક દવા આપીએ। દવાના અલગ અલગ પ્રકારો હોય, એમાં વધારે જવાનું નથી, લેकिन बहुत નાની મોટી ડાયાબિટીસના દવા આપતા હોઈએ, और અમને આચાર વિચાર વ્યવહાર ખોરાક કસરત બધું સલાહ આપતા હોઈએ, और તમને ટાઈમ આપીએ કે તમે 1 મહિના 2 મહિના થોડી કરીને જુઓ, એક્સરસાઇઝ કરીને જુઓ તમારે ડાયાબિટીસ ઘટે છે કે નહીં, બરાબર। એમાં શું છે કે ડાયાબિટીસ ક્યારે ખબર પડે એ પણ બહુ અગત્યની વાત છે। અગર માન લો કે પ્રી ડાયાબિટીસ ડાયાબિટીસ ભાઈ હાલ ફિલહાલમાં તમે થયા હોય તબ તો કંઈ ભાઈ વાંધો નથી, કારણ કે ડાયાબિટીસ કેટલું છે એ ઇમ્પોર્ટન્ટ નથી, ડાયાબિટીસ કેટલા સમયથી છે એ ઇમ્પોર્ટન્ટ છે। ડાયાબિટીસ તમને અગર 5 साल से હોય, 10 साल से હોય, સમજો ડાયાબિટીસ તમને માન લો થઈ ગયું 10 साल પછી તમને ખબર પડી, ત્યાં સુધી એના કોમ્પ્લિકેશનો સ્ટાર્ટ થઈ જાય। મિનિમમ ડાયાબિટીસ 2 વર્ષથી વધારે હોય તો થોડા તકલીફો
શરૂ થઈ જાય. અને શરૂઆતી લક્ષણો મેં તમે કહો કે ડાયાબિટીસ તમને હોય, 2-3 વર્ષે તમે ઇલાજ ના કરાયા હોય, યા કોઈ કાળજી ના લીધી હોય, યા સતત બ્લડની સુગરની માત્રા શરીરમાં વધારે રહેતા હોય, તો પેરમાં ઝંઝનાટી થવું, બરાબર ને, પછી આંખમાં ઓછા ઝાંખો દેખાવું, ને સમજો પછી થોડી બહુ જ્યાદા કમ્પ્લીટ અગર 5 સાલ પછી અગર માન લો તમે થાય તો તમારે થોડી હૃદયની ધબકારોમાં અંતર પડી જાય, ધબકારા અનિયંત્રિત થઈ જાય, ક્યારે વધારે પડતું પલ્સ રેટ રહે, તમને ખબર ના પડે, એટલે કે પલ્સ રેટ તમે જોશો તો 80, 90, 95 રહેશે, એટલે ધબકારા અનિયંત્રિત થવા લાગે, અને ધબકારા શરીર થાકવા લાગે, સમજાવ. અગર 10 વર્ષથી વધારે થઈ ગયા હોય તમને ડાયાબિટીસના, તો તમારે કિડનીના કોમ્પ્લિકેશન શરૂ થઈ જાય, તમારે ક્રિએટ વધી ગયા હોય, યુરિનમાં આલ્બુમિન આવવા લાગે. કિડનીના અગર લક્ષણો થાય તો સબસે પહેલે યુરિનમાં આલ્બુમિન નામક એક વસ્તુ છે જે ના આવવું જોઈએ, જે કિડનીમાં પેશાબમાં રિપોર્ટમાં આવવા લાગે. તે ડૉક્ટરોની સલાહ પ્રમાણે અગર તમને લાગતું હોય તો બધું રિપોર્ટ કરાવવું જોઈએ, બધું દવા કરવી જોઈએ. લોકો પૂછે છે કે એકવાર ડાયાબિટીસ થઈ ગયું તો કે ડાયાબિટીસ મટી શકે છે? હવે એવું છે કે ડાયાબિટીસ મટી ના શકે, સમજાવ. અગર તમને કોઈ બીમારી ડાયાબિટીસની તમે જે મિટાડવાનું છે એ તમારે હાથમાં છે. અગર તમે ખાનપાન વ્યવહારથી તમે અગર થોડા બહુ ચેન્જીસ કરી શક્યા તો કરી શક્યા, લેકિન અગર માન લો કે પેન્ક્રિયાજની માત્રા 50-60% સેલો તમારે મરી ગયા, 10-20%, 30% સેલો બચેલું છે જે આપણે ઇન્સ્યુલિન નિકાલે છે પેન્ક્રિયાજમાંથી, એ અવસ્થામાં આવી ગયા તો પછી તમારે કોઈ સંજોગોમાં તમારે કેટલા પણ તમે પ્રયાસ કરો, તમે ભૂખે પેટ રહેશો તો પણ તમને ડાયાબિટીસ આવશે. લોકો મને બહુ તરહના પ્રશ્નો કરે કે અમે તો ચાવલ નથી ખાતા, અમે તો ચીની નથી ખાતા, અમે તો ખોરાકમાં ગરી પણ નથી લેતા, તો પણ મને કેવી ડાયાબિટીસ આવી? હું તો મહેનત કરું છું, શરમ કરું છું, મજદૂર છું, છતાં પણ થાય છે મને એવું નવાઈ લાગે છે. બસ દોસ્તો, એવું નથી દોસ્તો. એ વાત એવી છે કે એક પ્રકારની બીમારી છે, એમાં પેન્ક્રિયાજમાં જે ઇન્સ્યુલિન બનાવવાની ક્ષમતા હોય એ ક્ષમતામાં ઘટાડો થઈ જાય, યા કોઈ પણ કારણોથી, જેનેટિક કારણ હોય, યા તમારે કોઈ ઇન્ફેક્શન લાગી ગયા હોય, યા કોઈ પણ કારણથી ડાયાબિટીસના કોશિકા જેના આઇઝોલેટ કહીએ, બીટા સેલ કહીએ, બીટા સેલના કોશિકાઓમાં કોઈ પણ કારણથી ઘટાડો થઈ જાય, 60%, 70% કોશિકાઓ મરી જાય તમારી, તો 30% કોશિકાઓ 100% કોશિકાની બરાબર કામ ન કરી શકે, એટલે તમારે શરીરની અંદર ઇન્સ્યુલિનની ડેફિશિયન્સી થઈ શકે. ઇન્સ્યુલિનની ડેફિશિયન્સી થાય તો તમારે બ્લડ શુગર લેવલ વધી જાય. çünકે પહેલાં સ્ક્રીનમાં બતાવ્યા હતા મેં કે શુગરને કોશિકામાં જવા માટે ઇન્સ્યુલિન જોઈએ, ઇન્સ્યુલિન હોય તો શુગર કોશિકામાં જાય, અગર કોશિકામાં જાય તો તમારે એનર્જી મળે. તે વસ્તુ ઇન્સ્યુલિન ચૂંકી નથી શરીરમાં તો શુગર વધતી રહેવાનું. હવે એમાં શું થાય છે કે શુગર વધતા રહે તો શું? હવે માન લો આજે શુગર 200 છે, કાલ 400 છે, પરસો 600 થઈ જશે, પરસો 800 થઈ જશે, એવું પણ હોઈ શકે, લેકિન એવી થતી નથી. કારણ કે આપણે શરીરની અંદર એક લીવર હોય, લીવર શું કરે, ગ્લુકોઝ જૈસી માત્રા વધે તેના 100 મોલેક્યુલ ગ્લુકોઝ મળીને એક ગ્લાયકોજન બનાવે. એ ગ્લાયકોજન છેલ્લે ટ્રાઇગ્લિસરાઇડ બનાવે. આ ટ્રાઇગ્લિસરાઇડ અલ્ટિમેટલી ચરબીમાં કન્વર્ટ થઈ જાય. મોટા ભાગે સમજો કે તમારે ભગવાનની તમને નલીઓ જે એટલી મોટી આપી છે તમને નલીઓ, એ નલીની અંદર તમારે ધીરે ધીરે શુગરના કારણે ડાયાબિટીસની જે શુગર છે એ ધીરે ધીરે કોલેસ્ટ્રોલ યા ચરબીમાં કન્વર્ટ થતા જાય, ધીરે ધીરે એ નલીઓ ઓછી થતા જાય. જો ધીરે ધીરે એ નલીઓ ઓછી થતા જાય, જે એટલી મોટી નલી હતી આજથી 10 વર્ષ પહેલે, એ નલીઓ ધીરે 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 કરીને એવા નલી નાની સાંકડી થતા જાય. અગર નાની સાંકડી થઈ જાય તેમાં શું થાય કે તમારે ઓક્સિજન જવાનું માત્રા, લોહી ફરવાનું માત્રા ઓછી થઈ જાય. તેમાં શું થાય કે સબસે પહેલે જે તમારે સબસે નાના નલીઓ હશે, સમજા, એ નાલીઓ પર અસર આવે. તેમાં સબસે નાના નલી છે નસની. શરીરની કોઈ પણ નસમાં જે નલીઓ બ્લડ સપ્લાય થાય જે સબસે નાની હોય, તે એક ભાગ તમારી ડાયમીટર, આર્ટરીની ડાયમીટર યા આર્ટરીની કોશિકાઓ સંકુચાઈ તેમાં લોહી ફરવાનું ઓછું થઈ જાય, ઓક્સિજન જવાનું ઓછું થઈ જાય, એટલે એના ઝંઝનાટી કે રૂપમાં યા કનકનાહટના રૂપમાં યા જે તમે થોડી દેર લાંબે સમય સુધી બેઠી જાઓ તો તમને તમરી ચઢે. તે બધું લક્ષણો ડાયાબિટીસના હોય, એટલે ડાયાબિટીસના કોમ્પ્લિકેશનના હોય. એ રીતેના પછી સેકન્ડ નંબર પર આંખ આવે. આંખની આર્ટરી પણ બહુ નાની હોય, તેના બહુ જલ્દી અસર કરે. પછી ધીરે ધીરે કરીને મોટી નલીઓ પર આવે, હૃદય પર આવે, પછી કિડની પર આવે, પછી બીજા મોટો નલીઓમાં ખૂનના થક્કો જમે, એ રીતેના પ્રોબ્લેમ શરૂ થઈ જાય. એટલે મહેરબાની કરીને એક વખત ડાયાબિટીસ થઈ ગયા તેના રિવોલ્ટ ના કરો, તમે એક્સેપ્ટ કરો, ડૉક્ટરની વાત પ્રમાણે કરો. અગર તમને લાગતું હોય કે નહીં મને અત્યારે ડાયાબિટીસ નથી, તો મહેરબાની કરીને તમે ડાયાબિટીસના ડાલો, તમે ખોરાક કંટ્રોલ કરો, બીજી બધી કરો, પછી મહિને તમે રિપોર્ટ કરાવો. લોકો બોલે છે કે ક્યાં એ વારસાગત હોય છે, આમ કે નહીં, વારસાગત નથી હોતા, સોરી, વારસાગત તો હોય છે, જેનેટિક નથી, ઇન્ફેક્શિયસ નથી હોતી. ડાયાબિટીસના રોગ જે વારસાગત હોય છે
મમ્મી પાપા સે પણ આવી શકે, બીજા કોઈ કારણથી થશે, તમે રેન્ડમલી પણ તમને હોઈ શકે, કોઈ જરૂરી નહીં. બહુ લોકો કહે કે મને મમ્મીને નથી, પપ્પાને નથી, મને કેમ છે? એ જેનેટિક ચેન્જીસ ક્યારે પણ કોઈ પણ સમયમાં કોઈ પણ દર્દીને હોઈ શકે. બીજી, અગર તમને મમ્મી પાપાને છે તો પણ ટ્રાન્સફર થઈને આવી શકે. એ વારસાગત છે, ઇન્ફેક્શિયસ નથી, એ ચેપ ના લગાડે. પતિ સે પત્નીને ના થાય, પત્ની સે છોકરાને ના થાય, છોકરાને થાય તો વારસાગત રીતે થાય, ઇન્ફેક્શિયસ રીતે ના હોય. જે રીતે કે આપણે અમુક બીમારીઓ હોય જે છૂઆછૂત હોય, બરાબર ને? એ છૂઆછૂત બીમારી નથી, એ વારસાગત ભલે છે. ડાયાબિટીઝ એક વખત થઈ જાય તો ડૉક્ટરની સલાહ પ્રમાણે તમારે મહિને બ્લડ ચેકઅપ કરાવવી જોઈએ. અમુક લોકો કહે કે નહીં અમારે તો કરેલાના જ્યુસ પીવી છે, આમના જ્યુસ પીવી છે. આમ કહે છે કોઈ પણ પૈથીમાં તમે ઇલાજ કરો. આમ નથી કહેતો એલોપેથિકમાં કરો, તમે આયુર્વેદિક કરો, તમે નેચરોપેથી કરો, તમે જે કરવું એ કરો, લેકિન મહિને બ્લડના રિપોર્ટ કરાવો. આ સુગરને કંટ્રોલમાં રાખો. અગર તમારે સુગર કંટ્રોલમાં છે તો મને કોઈ અંતર નથી પડતો કે તમારે શું દવા લેવી. અગર કોઈ પણ કારણથી તમારી સુગર ડાયાબિટીઝની ભૂખા પેટે 125ના નીચે હોય, યા જમ્યા પછીના 200 સે નીચે હોય, યા HbA1c તમારે 6.5 સે નીચે હોય, તો કોઈ મતલબ નથી, તમે કોઈ પણ પૈથીમાં ઇલાજ કરાવી શકો. ધન્યવાદ મિત્રો. આગળના શૃંખલામાં આગળ અમુક વાતો તમને સમજાવવામાં આવશે. ધન્યવાદ પ્રતિસાદ માટે. ધન્યવાદ.